ભાવનગર શહેરમાં અપરાધીઓ બેફામ બન્યા છે। રથયાત્રા અનુસંધાને પોલીસના સતત પેટ્રોલિંગ અને બંદોબસ્તના લીરે લીરા ઉડવાના હોય તેમ શહેરમાં હલુરિયા ચોકમાં લૂંટ અને મારામારીનો બનાવ સામે આવ્યો હતો। શહેરના દીવાનપરા રોડ પર રહેતા 87 વર્ષના વૃદ્ધ હાશિમભાઈ શેખુદ્દીનભાઈ કાચવાળા નામના વૃદ્ધ મોડી રાત્રે તેમના ઘરના ઓટલા પાસે બેઠા હતા। તે દરમિયાન અજાણ્યા ઈસમો દ્વારા તેમના ઘર પાસેથી ઉઠાવી હલુરિયા ચોક લઈ જઈ જાહેરમાં માર માર્યો હતો। અપરાધી એટલા હદે બેફામ બન્યા હતા કે વૃદ્ધને માર મારી જાહેર રોડ ઉપર મારામારી લૂંટ અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી છૂટ્યા હતા। બનાવ અંગે વૃદ્ધ દ્વારા ગંગાજળા પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે આવી કાર્યવાહી હાથ ધરી હતી। ભાઈ શેખુદ્દીન કાચવાલા ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો હતો? ત્યાં હું ઘરે જતો હતો અને મને કાટલો પકડીને મારતો મારતો લઈ ગયો। 2 જણને પકડવા ગયા તો એ છટકી ગયા, એના આગળ ગાડી હતી તો, અને હું હાલીને જતો હતો તો મને કાટલો પકડીને એની રિક્ષા પર હલુરિયા ચોકમાં ઢાલ ઉપર લઈ ગયા અને તારા ખીચામાં શું છે? મારા ખીચા વીખા, મોબાઈલ લીધો, 100 રૂપિયાનું પરચુરણ અને બધા એડ્રેસના કાગળિયા હતા દુકાનના। એ લોકો કોણ વ્યક્તિ હતા એ કઈ ખબર છે? એ એક જ હતો અને પીધેલો હતો। શું નામ છે ભાઈનું? ભાઈની એ ખબર નથી। ક્યાં રહેશે ભાઈ? એ પેલા માનેકવાડીમાં કે કાંક રહેતા છે, મને બહુ ખબર નથી, અત્યારે ક્યાં રહી ખબર નથી। તમારા કિંમતી કાગળિયા કયા પ્રકારના હતા? હા, દુકાનના એડ્રેસ, બીજું શું? ગ્રાહકના એડ્રેસ, કામના। બરાબર, બસ તમારી સાથે શું થયું કાકા? મારી સાથે ગેરવર્તન કરીને મારતો મારતો ઢાલ ઉપર લઈ ગયો। ક્યારે લઈ ગયા હતા? 12:30 ગઈકાલે? ગઈકાલે। બરાબર, ક્યાં ક્યાં વાગ્યું તમને? અહીંયા જમણા પગમાં, બીજે? હાથમાં, માથા પર, મને